ऊंचा बस देखो बराबर है पर 4 हाथ ओछा है विष्णु भगवान जेवा यार एकदम ऊंचू चालू ज रहा दे जीवन का उधर कर लीजिए। अरे ऐसा ना हो यार, कहाँ से आए हो? थोड़ा माथू पाछू राखो बस। ओके हाँ पेલું કરો ને ओके 48 કલાક સુધી પોતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં વિચારણા કરી શકે છે અને 48 કલાક સુધી અમે સરકારને સમય આપીએ છીએ કે જે નિર્ણય છે એ નિર્ણય એટલે કે એમડીએ જે નિર્ણય લીધો છે કે પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવશે, પરંતુ લેખિત પરીક્ષા છે એના ઉપર એને પોતાનો જે નિર્ણય હતો એ પેન્ડિંગ રાખ્યો. પણ આ માધ્યમથી અમે એમડીને મેસેજ આપીએ છીએ કે જે નિર્ણય એમડીએ પેન્ડિંગ રાખ્યો છે એને પોતાનો નિર્ણય 48 કલાકની અંદર આપી દેવો પડશે. આ આંદોલનને અત્યારે હાલ પૂરતું અમે અલ્પ વિરામ આપીએ છીએ. આ અલ્પ વિરામ એ 48 કલાક પૂરતો છે અને જો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે, કારણ કે જે રીતે લેખિતમાં જે વિદ્યાર્થીઓના સજેશનો અમારી પાસે આવ્યા છે એમાં 80% એવા સજેશનો છે કે સરકાર જો સમય માગતી હોય એની જે લીગલ ટીમ એની જે ટેકનિકલ ટીમને પૂછીને જે નિર્ણય લેવા માગતી હોય તો ચોક્કસપણે આપણે પણ સહયોગ આપવો જોઈએ. એટલે આ નિર્ણયને વિદ્યાર્થીઓ દ્વારા જે લેવાયો નિર્ણય છે એને સર્વોપરી રાખી આંદોલનને અત્યારે અલ્પ વિરામ આપવામાં આવે છે. જરૂર પડી જો અમારા પક્ષમાં યોગ્ય નિર્ણય નહીં આવે અથવા તો 48 કલાક પછી પણ જો નિર્ણય સંભાળવામાં નહીં આવે તો આ આંદોલન ફરીથી આ જ જગ્યાએ અમારું ચાલુ કરવામાં આવશે. ગાંધીનગર આંદોલનને શિફ્ટ કરવાની વાત હતી. 48 કલાક પછી શું તમે વિચારી શકો છો કે ગાંધીનગર જશો? આ 48 કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો મળ્યા હોવાને પણ કે આ આંદોલન જેટકો બરોડા જે રેસકોર્સ ખાતે જે ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે. એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની 48 કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે અમે આ આંદોલન એ બરોડાની રેસકોર્સ ખાતે આવેલું જે જેટકોની ઓફિસ છે ત્યાંથી જ કરીશું. અને અમે આ માધ્યમથી એમડીને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે હૈયા ધારણા આપી એ હૈયા ધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવ્યો છે તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા. બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એવી રીતે આ જો કંઈ ઊંધો નિર્ણય અથવા તો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આગળ સત્યાગ્રહ હોય, આંદોલન હોય કે ભૂખ હડતાલ હોય એ માધ્યમથી આગળ વધવાનું થયું અને વિદ્યાર્થીની પડખે ઊભા રહીશું. આજે વડોદરામાં સીએમ આવે છે, એમને મળવાના હતા. અમારું 7 જણા જે તૈયાર કર્યા છે જે અમારા એમડી સાહેબ સાથેની મુલાકાતમાં પણ હાજર હતા. એ જ 7 જણા બરોડા ખાતે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે એને રજૂઆત કરવા માટે, એને આવેદન આપવા માટે અને નિવેદન કરવા માટે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને તેમને મળવાના પણ છે. ત્યારે ઘરે જઈ રહ્યા. હા, વિદ્યાર્થીઓનો મોટાભાગનો જે નિર્ણય છે એમાં મોટાભાગનાનો નિર્ણય 80% વિદ્યાર્થીઓનો જે બાંયધરી જે અમને આપી છે લેખિત બાંયધરી, એ બાંયધરીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 48 કલાકનો સમય એ આપણે આપવો જોઈએ. તો 48 કલાકનો સમયની જે માંગણી છે જે એમડી દ્વારા કરવામાં આવી હતી એ માંગણી અમે સ્વીકારી રાખી છે. જે લીગલ ટીમ જે ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરવી હોય એ કરી શકે છે, પણ 48 કલાક પછી એમડીએ પણ પોતાનો નિર્ણય જાહેર કરવો પડશે. નહીંતર 48 કલાક પછી આ ધરણા પ્રદર્શન છે એ અલ્પવિરામની જગ્યાએ અમે પછી યથાવત રાખીશું. લો હવે આ કોનું હતું? લો ભાઈ આ એવું પ્રભાવ ચોક્કસ સહાયક હતો અત્યારે ચોક્કસથી સમગ્ર જે મામલો હતો
ઓફલાઈન કરો આવી જાઓ કઈ જાઓ યુવરાજસિંહભાઈ 48 કલાકનો આપણે જે સમય આપ્યો છે 48 કલાક બાદ આંદોલન ફરી શરૂ થશે શું કહેશો? ખાસ કરીને જે રીતે પહેલાં વાત કરી હતી કે ઉમેદવારોનો જે નિર્ણય રહેશે એ અમારા માટે સર્વોપરી રહેશે. અમે કોઈ પોલીસ તંત્ર હોય કે બીજા ત્રીજા કોઈના નિર્ણયમાં આવતા નથી અને વિદ્યાર્થીઓના 80% સજેશન એ પ્રકાર હતા કે 48 કલાકનો સમય જે એમડીએ અમારી સાથે વાત કરી જેમાં એને અમારી સાથે મુદ્દા રાખ્યા કે ટેકનિકલ જે પોઈન્ટ છે એની પર અમારે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કોઈ પણ પ્રકારે લીગલ મેટર ન થાય તો તેને ધ્યાનમાં રાખીને 48 કલાકની અંદર એનો નિર્ણય આપે. 48 કલાક પછી નહીતર અમે અમારો નિર્ણય આપશું અને આ જ જગ્યા ફરીથી અમારા આંદોલન એ અમારે ન કરવું પડે એ પણ એમની ધ્યાન રાખે. એટલે અહીંથી બધા ઉમેદવારો હવે પોતાના ઘરે જશે એટલે 48 કલાક બાદ કોઈ નિર્ણય ના આવે તો ફરીથી આવશે. ચોક્કસપણે 48 કલાક બાદ જો કોઈ નિર્ણય એમની દ્વારા જાહેર કરવામાં નહીં આવે ઓફિશિયલી જાહેર કરવામાં નહીં આવે તો ચોક્કસપણે આ જ જગ્યાએ અમે આવીશું અને આ જ જગ્યાથી અમે મુખ્યમંત્રીને મળવાની વાત હતી શું એને વિશે જે એમનીને મળવા માટે જે ઉમેદવારો આવ્યા હતા તેમાંથી 7 ઉમેદવારો આજે આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને એ મળવા જઈ રહ્યા છે અને ત્યાં પણ આવેદન અને નિવેદનના માધ્યમથી અમે અમારી રજૂઆત કરવાના છીએ અને આ રજૂઆતના માધ્યમથી જો એ મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ હોય તો વિદ્યાર્થીઓના પક્ષે નિર્ણય કરશે એવો મેં આશાવાદ છે. આંદોલન શા માટે યોગ્ય નિર્ણય લેવાયો છે બાબતે? સૌપ્રથમ તો એમડી દ્વારા જે નિર્ણય અથવા એમડી દ્વારા જે બાબતો અમારી સામે મૂકવામાં અને અમે એટલે કે વિદ્યાર્થી પક્ષે જે વાતો મૂકી તે પહેલાં વાત સ્પષ્ટતા કરવી જરૂરી છે. વિદ્યાર્થીએ પોતાની વેદના જે પણ એને દુઃખ પડી રહ્યા છે દુઃખની વાત કરી હતી. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પોતાને ઉપસ્થિત હતા પ્રશ્નો જે સામાજિક પ્રશ્નો હતા એ સામાજિક પ્રશ્નોની પણ વાત કરી. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ્સ ઉપર જો વાત કરવા જઈએ તો આ ભરતી પ્રક્રિયામાં તમામ ભરતી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે અને નિમણૂક પત્ર આપવાની વાત કરી ત્યારે સરકારે હાથ ઊંચા કરી નાખ્યા. તો આમાં કંઈક વચલો રસ્તો કાઢવો એ પ્રકારની અમારી માંગણી હતી એ પ્રકારની અમારી લાગણી હતી. તેમાં સરકારે જે પોલ ટેસ્ટ છે એ રીટેસ્ટ કરવો એના ઉપર એમાં એને 60-70% સહમતિ પણ દર્શાવી છે. પણ એમને એવું કીધું છે કે આમાં ટેકનિકલ અને લીગલ આ બંને ટીમનો અભિપ્રાય લઈ અને અમે ઓફિશિયલી જાહેરાત કરીશું. એટલે 48 કલાક સુધી અમે ઓફિશિયલી જાહેરાત કરે છે કે કેમ તેનો સમય આપીએ છીએ. જો નહીં કરે તો આંદોલન જે છે ધરણા છે એ યથાવત રહેશે. આ ધરણા વડોદરા શહેરમાં યથાવત રહેશે કે ગુજરાતના ગાંધીનગરમાં યથાવત રહેશે? આ ધરણા વિદ્યાર્થીઓના પ્રમાણે વિદ્યાર્થીઓના સૂચનો છે પ્રમાણે ગાંધીનગર લઈ જાય પરંતુ એ વડોદરા ખાતે રેસક્રોસ ખાતે જે જેટકોની વડી કચેરી આવે છે ત્યાં જ એ ધરણા શરૂ રહેશે. ખાસ કરીને આ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા હતું કે સીએમ સુધીની રજૂઆત કરવાની છે. સીએમ સુધીની રજૂઆત થવાની છે કારણ કે સીએમ આજે વડોદરા શહેરમાં પણ છે. ચોક્કસપણે અમે આ માધ્યમથી ફરીથી સ્પષ્ટતા કરીએ છીએ. અમારી સાથે એમડીઆરએ મુલાકાતમાં જે 7 પ્રતિનિધિઓ આવ્યા હતા એ 7 પ્રતિનિધિઓ એ જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે બરોડાની મુલાકાત આવી રહ્યા છે ત્યારે એમને રૂબરૂ મળવાના છે. લેખિતના અને મૌખિકમાં આ રજૂઆત એ આદરણીય ભૂપેન્દ્ર સાહેબને કરવાના છે. જી ચોક્કસથી આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા હતા પણ અત્યારે હાલના તમામ જે દ્રશ્યો છે આંદોલનને પૂર્ણ વિરામ મુકાયો છે. આ જે આંદોલન હતું જેમાં વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના સજેશનને ધ્યાનમાં રાખી અમે 48 કલાક પૂરતો એમડીને સમય આપ્યો છે કે આ જે નિર્ણય એટલે કે પોલ ટેસ્ટનો જે નિર્ણય છે એ પોલ ટેસ્ટના નિર્ણય ઉપર એ નિર્ણય પોતાનો જાહેર કરે અને ફક્ત પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે લેખિત પરીક્ષા ફરીથી લેવામાં ન આવે જેમાં એમને પણ સહમતિ દર્શાવી છે. તો એનો જે ઓફિશિયલ લેટર છે એ 48 કલાકની અંદર વેબસાઇટમાં મૂકવામાં આવે. જો નહીં મૂકવામાં આવે તો આંદોલન આ જ જગ્યાએ ફરીથી એનું શરૂ કરીશું. વાઇટ લઈ લો.
રાહુલ ચેકપોસ્ટ દ્વારા જે સીસીટીવી પરીક્ષા લેવામાં આવી હતી એમાં એ પરીક્ષા પદ્ધતિમાં જોવા જોઈએ તો તમામ જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમો પ્રમાણે ઉમેદવારોએ યોગ્ય પરીક્ષા આપી હતી, પરંતુ જે પરીક્ષામાં અધિકારીઓ જે હતા એ અધિકારીઓની અનાવડત અને અધિકારીઓની ભૂલને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આજે આવ્યો. એમાં કોઈ વચલો રસ્તો નીકળી શકે, વિદ્યાર્થીઓને પણ નુકસાન ન જાય અને જે સરકારી તંત્ર છે એને પણ નુકસાન ન જાય એ પ્રકારના નિર્ણય બાબતે અમે આજે એમની સામે મળ્યા. એમની સાહેબે હૈયાધારણા આપી છે અને એ હૈયાધારણા એવી છે કે આની પર અમે પોઝિટિવ નિર્ણય લઈશું. જે લોકો કોલ ટેસ્ટ આપવા માટે રેડી છે એનો પહેલાં અમે કોલ ટેસ્ટ લેવા માંગીએ છીએ. અમે એટલી જ માંગણી કરી છે કે કોઈ પણ સંજોગોમાં અમે લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર નથી. તો કોઈ પણ સંજોગોમાં લેખિત પરીક્ષા અમે નહીં આપીએ તો સરકારી પોતાના નિયમ પર કાયમ રહેશે. તો અમારા આંદોલન, અમારા ધરણા, અમારા પ્રદર્શનના કાર્યક્રમ છે એ પણ અડતાલીસ કલાકમાં નિર્ણય ન આવે અમે છોડી દઈશ, બધા આવવાનું છે. ઓકે.